બાબરના રૂણી ગામની ચૌધરી સમાજની દીકરીને ભગાડી જનાર જે રબારી સમાજનો યુવક હતો અને આ જે દીકરી છે દીકરીને પરત લાવવા માટે આજે બાબરના રૂણી ગામે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠક બાદ મામલો ઉગ્ર બન્યો અને આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કિંજલ રબારી દ્વારા જે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને આ પ્રેમ લગ્ન લઈને રબારી સમાજ દ્વારા જે એકતા દર્શાવવામાં આવી અને આ જે એકતાને લઈને ક્યાંક ને ક્યાંક રબારી સમાજ દ્વારા કિંજલ રબારીને પોતાના ઘરે પરત લાવી જે સમાધાન હતું આ સમાધાન થયું હતું। જો કે સમાધાન થયા બાદ બાબરના રૂણી ગામના જગમાલભાઈ ચૌધરી દ્વારા પણ પોતાની દીકરીને 2 વર્ષ અગાઉ જે દીકરીને રબારી સમાજનો યુવક લઈ જતા અને તેને પાછી લાવવા માટે રબારી સમાજને અપીલ કરી હતી। જો કે અપીલ કરતાની સાથે એકતાના દર્શન માટે આજે ચૌધરી સમાજ બાબરના રૂણી ગામે ભેગો થયો હતો। જો કે તેનો ઉકેલ ન આવતા આખરે મામલો ઉગ્ર બન્યો અને મામલો ઉગ્ર બનતાની સાથે જે ચૌધરી સમાજના યુવાનો હતા આ યુવાનો ધોકા અને જે પ્રકારે લાકડાના જે ધોકા લઈ હતા તે ધોકા લઈ જે ઊણ ગામ હતું ઊણ ગામે પહોંચ્યા હતા। જો કે ઊણ ગામે જે પ્રકારે જે હુમલો કર્યો એ હુમલામાં જે રબારી સમાજના ઘર હતા તે નહોતા અને દરબાર સમાજના ઘર ઉપર હુમલો કરતા આખરે રબારી સમાજ સાઈડમાં જતા જે દરબાર સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ધીંગાણું ખેલાણું હતું। જો કે મામલો ઉગ્ર બનતા આખરે બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લા સહિતની જે પોલીસ હતી આ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને આખરે પોલીસના આ જે મામલો હતો આ મામલો ઉગ્ર બનતા આખરે પોલીસ દ્વારા આ જે ટોળું હતું આ ટોળુંને જુદું કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા। એટલું જ નહીં, ટીયર ગેસ છોડ્યા બાદ પણ આ ટોળું દૂર ન થતા આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આ જ લાઠીચાર્જ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં આ પ્રકારે પોલીસ દ્વારા જે ટોળું હતું આ ટોળુંને દૂર કરવા માટે આખરે જે મામલો હતો મામલો ઉગ્ર બન્યો અને જે ટોળું હતું ટોળુંને જુદું કરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો। જો કે લાઠીચાર્જ કર્યા બાદ પણ જે ચૌધરી સમાજના યુવાનો હતા આ યુવાનો દ્વારા જે હાઈવે હતો આ હાઈવેને બ્લોક કરવામાં આવ્યો અને 4 થી 5 કિલોમીટરની લાંબી કતારો જોવા મળી હતી। જો કે અમારા સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે 3 જિલ્લાની જે પોલીસ છે પોલીસના જિલ્લા પોલીસ વડા વાવથરાદ હોય, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા હોય, જો કે જે જિલ્લા પોલીસ વડાઓનો કાફલો સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને જો કે જે પ્રકારે જે ટોળું હતું ટોળાને જુદા કરવા માટે ટીયર ગેસ સહિત જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। જો કે લાઠીચાર્જ કર્યા બાદ પણ જો ટોળું વેરાતા ના આખરે જે હાઈવે છે હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મામલો શાંત કરવાના પ્રયાસો કર્યા હતા। જો કે હાલમાં જે સ્થિતિ છે એ સ્થિતિ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરાદ।